વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલનો ટોપિક પૂરો કર્યો છે. આ ટોપિકને લગતી ત્રણ અગત્યની થિયરી તેમજ એ ટોપિકને લગતા ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા પૂરા કરેલા છે. રાઈટ. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક, જે છે વિદ્યુત ભારોનું વિતરણ. મિત્રો, આ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા આપણે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. જેમ કે ઉદાહરણ રૂપે આપણે અહીં લખેલું છે કે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારમાં રહેલા વિદ્યુત ભારની સંખ્યા કેટલી. એટલે વિદ્યુત ભાર કેટલો છે તો 1 માઇક્રોકુલમ. પરંતુ મિત્રો, આટલા વિદ્યુત ભારની અંદર કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, પ્રોટોન ઇલેક્ટ્રોનનું ટોટલ કેટલું છે, એટલે કે કુલ વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે એ આપણે નક્કી કરવું છે. તો મિત્રો યાદ કરો તો અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ભણી ગયા છે કે જેમાં આપણે વિદ્યુત ભારોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર ધ્યાનમાં લીધેલું Q Ne. તે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ અને વિદ્યુત ભારની સંખ્યા શોધીએ છીએ. તો સૂત્ર થશે N Q/E. રાઈટ. જેમાં Q એટલે વિદ્યુત ભાર જે છે 1 માઇક્રોકુલમ એટલે કે 1 × 10⁻⁶ છેદમાં છે E જે મૂળભૂત વિદ્યુત ભાર છે જેની વેલ્યુ 1.6 × 10⁻19. બરાબર. તો મિત્રો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે વિદ્યુત ભારની સંખ્યા એના આપણને મળી જશે 0.625 × 10⁻13. મિત્રો આ જે વિદ્યુત ભારની સંખ્યા મળી છે એ ટોટલ સંખ્યા છે. એટલે કે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારની અંદર જેટલા પ્રોટોન છે અને જેટલા ઇલેક્ટ્રોન છે બંનેનો સરવાળો કેટલો છે, એટલે કુલ ટોટલ વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે તો એ છે 0.625 × 10⁻13. રાઈટ. તો હવે આટલા વિદ્યુત ભારો છે તો આ વિદ્યુત ભારના કારણે કોઈક બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. મિત્રો યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર ટોપિકમાં આપણે ભણી ગયા કે એક કરતા વધારે એટલે કે n વિદ્યુત ભારો હાજર છે અને આ n વિદ્યુત ભારોના કારણે આખું તંત્ર રચાય છે. તો એ તંત્રના કારણે કોઈક બિંદુ પાસે આપણે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સંપાતપ્રાણના સિદ્ધાંતની મદદથી આપણે સૂત્ર નક્કી કરેલું છે. રાઈટ. પરંતુ અહીં વિદ્યુત ભારોની સંખ્યા જો 10⁻13 ઘાતમાં છે ને એ પણ પોઝિટિવ ઘાત છે. તો મિત્રો 10⁻13 પોઝિટિવ ઘાત એ બહુ જ મોટી સંખ્યા થઈ ગઈ. તો આટલી મોટી સંખ્યામાં વિદ્યુત ભારો હાજર હોય તો એટલી મોટી સંખ્યાના વિદ્યુત ભારના કારણે આપણે કોઈ બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તેમાં સંપાતપ્રાણનો સિદ્ધાંતનો ઉપયોગ આપણે ન કરી શકીએ. રાઈટ. તો એવા સંજોગોમાં આપણે આટલી મોટી સંખ્યામાં વિદ્યુત ભારો છે તે વિદ્યુત ભારોના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકીએ. તો એના માટે અસ્તિત્વમાં આવી થિયરી જે છે વિદ્યુત ભારનું વિતરણ. રાઈટ. તો મિત્રો આ વિદ્યુત ભારનું વિતરણ બે પ્રકારે થાય છે. એક છે સતત વિતરણ અને બીજું છે અસતત વિતરણ. મિત્રો આપણે આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે સતત વિતરણ કોને કહી શકાય અને અસતત વિતરણ કોને કહી શકાય. જો તો સતત વિતરણમાં આપણે આકૃતિ દોરેલી છે એના આધારે તમને ખ્યાલ આવી જશે કે કોઈ પદાર્થની અંદર વિદ્યુત ભારો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. બે વિદ્યુત ભારોની વચ્ચેનો ગેપ એટલે કે અંતર ખૂબ જ ઓછો છે. જોઈ શકો છો કે આમાં વિદ્યુત ભારો ખૂબ જ નજીક ગોઠવાયેલા છે અને વિદ્યુત ભારોની વચ્ચે અંતર તો છે જ પણ કેવું છે, પ્રમાણમાં ઓછું છે. રાઈટ. જ્યારે અસતત વિતરણમાં જુઓ તો કેટલાક વિદ્યુત ભારો બંચ સ્વરૂપે ગોઠવાયેલા છે. જેમ કે આ બધા વિદ્યુત ભારો એક સાથે ગોઠવાયેલા છે, બંચ સ્વરૂપે ગોઠવાયેલા છે. પરંતુ એ દરેક બંચની વચ્ચે ક્યાંક અંતર છે, ગેપ જોવા મળે છે. રાઈટ. તો આ છે અસતત વિતરણ અને આ છે વિદ્યુત ભારનું સતત વિતરણ. પરંતુ મિત્રો સૂક્ષ્મ સ્તરે વાત કરીએ તો સૂક્ષ્મ સ્તરે એવું કહી શકાય કે સતત વિતરણ પણ અસતત વિતરણ જ છે. તો ક્વેશ્ચન થાય કે સતત વિતરણ અસતત કઈ રીતે છે. પણ એ ક્યારે શક્ય છે જ્યારે સૂક્ષ્મ સ્તરે વિચારવામાં આવે ત્યારે જ. જેમ કે ઉદાહરણ રૂપે જુઓ તો આપણે આ એક વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ છીએ. આ કોઈ સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લીધેલો છે. રાઈટ. બીજો કોઈ સૂક્ષ્મ વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે આ બીજો સૂક્ષ્મ વિદ્યુત ભાર ધ્યાનમાં લીધેલો છે. તો મિત્રો હવે
આ બે સૂક્ષ્મ વિદ્યુતભારો ધ્યાનમાં લીધેલા છે તો આકૃતિ જુઓ તો ખ્યાલ આવશે કે આ બે સૂક્ષ્મ વિદ્યુતભારોની વચ્ચે અંતર તો છે જ, રાઈટ? વચ્ચે અંતર તો છે જ અને એ અંતરમાં વિદ્યુતભાર છે જ નહીં. તેનો મીનિંગ શું થયો કે આ સૂક્ષ્મ સ્તર ધ્યાનમાં લઈએ અને આ સૂક્ષ્મ સ્તર ધ્યાનમાં લઈએ તો બંનેની વચ્ચે ગેપ છે અને ત્યાં કોઈ જ વિદ્યુતભાર નથી. તો શું આ અસતત ન કહેવાય? તો સિમ્પલ છે, કહી શકાય. તેનો મીનિંગ શું થયો કે અત્યારે આપણને સૂક્ષ્મ સ્તરે સતત વિતરણમાં પણ ક્યાંક અસતતતા જોવા મળે છે. તો ક્વેશ્ચન થાય કે સતતમાં પણ અસતતતા કઈ રીતે શક્ય છે? તો એ તો આપણે જોયું, પણ હવે એનું નિરાકરણ શું કરવું કે સતતમાં આ જે અસતતતા જોવા મળે છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવવું? તો એના માટે અસ્તિત્વમાં આવે છે વિદ્યુતભાર ઘનતા. તો હવે મિત્રો આપણે જોઈએ છે વિદ્યુતભાર ઘનતા. મિત્રો વિદ્યુતભાર ઘનતા ત્રણ પ્રકારની છે: રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. મિત્રો વન બાય વન આપણે ત્રણેય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્રો ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો આ ડિટેલિંગ ખાસ પરીક્ષા માટે તૈયાર કરવું, કારણ કે ઘણી વખત બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા ની વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર જણાવો. ફક્ત 2 માર્ક્સ માટે, રાઈટ? તો એને આપણે અલગથી જ તૈયાર કરેલું છે, રાઈટ? સૌપ્રથમ આપણે સમજી લઈએ કે રેખીય વિદ્યુતભાર ઘનતા શું છે. તો મિત્રો નામ પરથી ખ્યાલ આવે કે રેખીય એટલે કે કોઈ રેખા ધ્યાનમાં લેવી પડે. તો જુઓ તો અહીં આકૃતિમાં આપણે ધ્યાનમાં લીધેલ છે એક રેખીય એટલે કે રેખા તરીકે કોઈ એક સળિયો ધ્યાનમાં લીધેલું છે કે ધારો કે આ સળિયાની લંબાઈ કેપિટલ L જેટલી છે. કુલ લંબાઈ કેટલી છે? કેપિટલ L જેટલી છે. અને આ સળિયા ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે અને વિદ્યુતભાર કેટલો છે? તો કેપિટલ Q જેટલો છે. એટલે આપણે એવો સળિયો ધ્યાનમાં લીધેલો છે કે જેમાં કુલ વિદ્યુતભાર કેપિટલ Q છે અને કુલ લંબાઈ કેપિટલ L છે, રાઈટ? તો હવે આના આધારે આપણે નક્કી કરવાનું છે રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર. તો મિત્રો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર યાદ રાખવાનું, એના આધારે ઓટોમેટિક વ્યાખ્યા બનાવતા આવડી જશે. જેમ કે રેખીય વિદ્યુતભાર ઘનતા જેનો સિમ્બોલ થાય લેમ્બડા, તેનું સૂત્ર કે જે રેખા આપણે ધ્યાનમાં લીધેલી છે એટલે કે સળિયો આપણે ધ્યાનમાં લીધેલો છે એ સળિયા પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q અને સળિયાની કુલ લંબાઈ L એનો ગુણોત્તર એ રેખીય વિદ્યુતભાર ઘનતા કહી શકાય. અથવા તો આપણે બીજી આ રીતે પણ કહી શકીએ કે એકમ લંબાઈ દીઠ સળિયામાં રહેલા કુલ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. તો મિત્રો સૂત્રો ઉપરથી તમે બે રીતે વ્યાખ્યા આપી શકો છો. જે ક્વોન્ટિટી છેદમાં છે એને એક એકમ તરીકે લઈ લો અથવા તો ગુણોત્તર વાળી વ્યાખ્યા, રાઈટ? તો અહીં આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા લખેલી છે કે રેખીય એટલે રેખા ધ્યાનમાં લેવાનું. તો કોઈ રેખા પરનો કુલ વિદ્યુતભાર એટલે કે કેપિટલ Q અને એ રેખાની કુલ લંબાઈ એટલે કે L ના ગુણોત્તરને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહે છે, રાઈટ? તેનું સૂત્ર લેમ્બડા બરાબર કુલ વિદ્યુતભાર કેપિટલ Q છેદમાં કુલ લંબાઈ L એટલે કે Q/L, રાઈટ? જેના આધારે આપણે એનો એકમ નક્કી કરવાનો છે. તો Q એ વિદ્યુતભાર છે તો વિદ્યુતભારનો એકમ કુલમ્બ છેદમાં L એ અંતર છે, અંતરનો એકમ મીટર એટલે એકમ બની જશે કુલમ્બ પર મીટર. પછી જોઈએ પારિમાણિક સૂત્ર. તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર થશે A1T1, પરંતુ છેદમાં છે L એટલે કે અંતર, તો અંતરનું પારિમાણિક સૂત્ર L1 પરંતુ એ છેદમાં છે એટલે L-1. તો પારિમાણિક સૂત્ર થશે L-1 A1T1, રાઈટ? તો આ હતું રેખીય વિદ્યુતભાર ઘનતા જેમાં વ્યાખ્યા આવી ગઈ, સૂત્ર આવી ગયું, એકમ અને પારિમાણિક સૂત્ર આવી ગયું, રાઈટ? હવે આ જ ડિટેલિંગ આપણે જોઈએ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા માટે. જોઈએ તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો મિત્રો જે રીતે રેખીય વિદ્યુતભાર ઘનતામાં રેખા ધ્યાનમાં લેવાની છે એના માટે આપણે કોઈ સળિયો ધ્યાનમાં લીધો. તો હવે પૃષ્ઠ છે તો પૃષ્ઠ માટે ક્ષેત્રફળ, રાઈટ?
તો ક્ષેત્રફળ એટલે કે કાં તો વર્તુળ હોઈ શકે અથવા ગોળો હોય તો એ સુવાહક ગોળો હોઈ શકે અથવા તો કોઈ કવચ ધ્યાનમાં લઈ શકાય. તેનો મીનિંગ શું થયો કે ગોળો ધ્યાનમાં લઈએ તો ગોળાની ફક્ત બહારની કવચ ઉપર એટલે બહારની બાઉન્ડ્રી ઉપર જ વિદ્યુતભારનું વિતરણ સતત રીતે થયેલું છે, પરંતુ ગોળાની અંદરની સાઈડ ક્યાંય વિદ્યુતભાર છે જ નહીં. રાઈટ, જોઈ શકો છો તમે આકૃતિમાં કે ગોળો ધ્યાનમાં લીધેલો છે, પણ આ ગોળાની બહારની સાઈડ બાઉન્ડ્રી ઉપર જ વિદ્યુતભારનું સતત વિતરણ છે, પણ ગોળાની અંદરની સાઈડ ક્યાંય વિદ્યુતભાર છે નહીં. તો આવા ગોળાને સુવાહક ગોળો અથવા તો કવચ કહી શકાય. રાઈટ, જેને આપણે વર્તુળ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તો પૃષ્ઠ હોય એટલે ક્ષેત્રફળ હોય. તો મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ છે કારણ કે દ્વિપરિમાણમાં છે. રાઈટ, તો જે રીતે રેખીય વિદ્યુતભાર ઘનતા માટે રેખા એટલે કે લંબાઈ હતી તો છેદમાં L હતું, એવી રીતે અત્યારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માટે પૃષ્ઠ છે તો પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ હોય તો છેદમાં લંબાઈની જગ્યાએ ક્ષેત્રફળ આવે. તો સૂત્રમાં ખાલી એ જ ચેન્જ છે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જેનો સિમ્બોલ સિગ્મા ઇક્વલ ટુ આખા પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q અને છેદમાં આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ કેપિટલ A. રાઈટ, એટલે સિગ્મા બરાબર Q/A. તેના આધારે આપણે વ્યાખ્યા આપી શકીએ કે કોઈ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q અને તેના ક્ષેત્રફળ A ના ગુણોત્તરને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહે છે. રાઈટ, જેનો એકમ તો વિદ્યુતભારનો એકમ કુલમ અને છેદમાં છે એટલે કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું એકમ થાય મીટર સ્ક્વેર, પરંતુ છેદમાં છે એટલે કુલમ પર મીટર સ્ક્વેર એકમ બની જશે. પારિમાણિક સૂત્ર તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર A1 T1 અને છેદમાં છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર થાય L2, પરંતુ એ રાશિ છેદમાં છે એટલે L - 2 બની જશે. તો પારિમાણિક સૂત્ર થઈ જશે L - 2 A1 T1. રાઈટ, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર આવ્યું. હવે આ જ દરેક ડિટેલિંગ આપણે જોઈએ છીએ કદ વિદ્યુતભાર ઘનતા માટે. જે રીતે મિત્રો રેખીય વિદ્યુતભાર ઘનતામાં રેખા એટલે કે લંબાઈ હતી, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતામાં પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ હતું, એવી રીતે કદ વિદ્યુતભાર ઘનતામાં કદ આવે એટલે કે કદ હોય તો કદને આપણે ઇંગ્લિશમાં વોલ્યુમ કહીએ છીએ, જેના આધારે એનો સિમ્બોલ આપણે V લઈએ છીએ. રાઈટ, જે રીતે રેખીય વિદ્યુતભાર ઘનતામાં કોઈ L લંબાઈનો આપણે સળિયો ધ્યાનમાં લીધેલો, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતામાં આપણે કોઈ સુવાહક ગોળો અથવા કવચ ધ્યાનમાં લીધેલું કે જેનું ક્ષેત્રફળ A જેટલું છે, અથવા કોઈ વર્તુળ પણ ધ્યાનમાં લઈ શકીએ. તો એવું જ કદ વિદ્યુતભાર ઘનતા માટે આપણે ઉદાહરણ આપવું હોય તો એવું આપી શકાય કે જેને કંઈક કદ છે એટલે કે ત્રિપરિમાણિક આકૃતિ ધ્યાનમાં લેવી પડે, જેમ કે સમઘન છે. રાઈટ, પછી ગોળો છે તો ગોળાને આપણે ત્રિપરિમાણમાં દોરીએ છીએ, સમઘનને પણ આપણે ત્રિપરિમાણમાં દોરીએ છીએ. તો એવી રીતે આપણે કોઈ ગોળો લીધેલો છે, પણ જ્યારે કદ વિદ્યુતભાર ઘનતા એટલે કે ત્રિપરિમાણમાં આપણે ગોળો વિચારતા હોઈએ તો એ ગોળો અવાહક ગોળો છે, કારણ કે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું હોય. ગોળો હોય તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુતભાર રહેલો હોય, બહારની બાઉન્ડ્રી ઉપર ક્યાંય વિદ્યુતભાર હોતો નથી. રાઈટ મિત્રો, આ ફરક ખાસ ધ્યાનમાં રાખવો કે જો બહારની બાઉન્ડ્રી ઉપર વિદ્યુતભાર જમા હોય તો એને ગોળીય કવચ કહી શકાય, અને જો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુતભાર હોય તો એને અવાહક ગોળો કહી શકાય. રાઈટ, તો આપણે એક અવાહક ગોળો ધ્યાનમાં લીધેલો છે એટલે કે ગોળાની અંદર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે. આ વિદ્યુતભાર કેટલો છે તો ટોટલ વિદ્યુતભાર કેપિટલ Q છે, અને જે ગોળો છે એનું કદ કેટલું છે તો V જેટલું છે. તેના આધારે કદ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર આપણે આ પ્રમાણે આપી શકીએ કે ρ = Q/V, જ્યાં Q શું છે તો કુલ વિદ્યુતભાર છે અને V શું છે તો કુલ કદ છે. રાઈટ, તેના આધારે વ્યાખ્યા આપણે આપી શકીએ કે કોઈ કદ ખંડ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q અને તેના કદ V ના ગુણોત્તરને કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. રાઈટ, તો એનું સૂત્ર ρ = Q/V, જેના આધારે એકમ તો એકમ એટલે વિદ્યુતભારનો એકમ થશે કુલમ, છેદમાં V
તો v એ કદ છે મિત્રો, કદનો એકમ થાય મીટર ઘન, પરંતુ એ રાશિ છેદમાં છે એટલે મીટર રેસ્ટુ -3 થશે, એકમ બની જશે કુલમ પર મીટર ઘન, રાઈટ। હવે જોઈએ પારિમાણિક સૂત્ર, તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર થશે A1P1 અને છેદમાં છે v એટલે કદ, તો મિત્રો કદ નું પારિમાણિક સૂત્ર થાય L ઘન, પરંતુ એ રાશિ છેદમાં છે એટલે L-3 થઈ જશે, તો પારિમાણિક સૂત્ર બની જશે L-3 A1P1। તો મિત્રો આ હતું પદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર। તો મિત્રો આ આખો ક્વેશ્ચન 2 માર્ક્સમાં ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે કે જેમાં આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પદ વિદ્યુતભાર ઘનતા ની વ્યાખ્યા, સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર ફક્ત 2 માર્ક્સમાં લખવાનું હોય છે, રાઈટ। હવે આપણે આ ત્રણેય વિદ્યુતભાર ઘનતા નો ઉપયોગ કરીને વિદ્યુતભારનું સતત વિતરણ ધ્યાનમાં લઈએ છીએ। મિત્રો વિદ્યુતભારોનું સતત વિતરણ 3 પ્રકારે શક્ય છે। પહેલું છે રેખીય વિતરણ, બીજું છે પૃષ્ઠ વિતરણ અને ત્રીજું છે કદ વિતરણ, અને નામ પ્રમાણે દરેક વિતરણમાં એની પોતાની વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવાનો હોય છે। જેમ કે રેખીય વિતરણમાં રેખીય વિદ્યુતભાર ઘનતાના સૂત્રનો ઉપયોગ કરવો, પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના સૂત્રનો ઉપયોગ કરવો અને કદ વિતરણમાં કદ વિદ્યુતભાર ઘનતાના સૂત્રનો ઉપયોગ કરવો, રાઈટ। મિત્રો ત્રણેય વિતરણની ડિટેલિંગ એટલે કે સૂત્ર એક જ જેવું છે, એટલે આપણે ત્રણેય વિતરણ ડિટેલમાં ધ્યાનમાં નથી લીધેલા। ઉદાહરણ રૂપે એક જ વિતરણ આપણે અહીં દર્શાવેલું છે, જે છે કદ વિતરણ। બાકીના બે વિતરણ એટલે કે રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ એ તમારે હોમવર્કમાં તમારી જાતે પ્રિપેર કરવાના છે, રાઈટ। હું શું ચેન્જ આવશે દરેક તમને સમજાવી દઉં છું, રાઈટ, કદ વિતરણના આધારે, પરંતુ ડિટેલિંગ તમારે રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણની જાતે પ્રિપેર કરવાની રહેશે, રાઈટ। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કદ વિતરણ, જેમાં આપણે સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ। જુઓ તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ ત્રિપરિમાણીય યામ પદ્ધતિ લીધેલી છે કે જેમાં ઉગમ બિંદુ O છે। હવે મિત્રો આપણે કદ વિતરણ ધ્યાનમાં લઈએ છીએ તો કદ ધ્યાનમાં લેવું પડે। કદ એટલે કે ત્રિપરિમાણિક આકૃતિ ધ્યાનમાં લેવી પડે, એટલે એવો આકાર ધ્યાનમાં લેવાનો કે જે ત્રિપરિમાણમાં હોય, જેને કંઈક કદ હોય, જેમ કે ગોળો અથવા સમઘન, જે આપણે કદ વિદ્યુતભાર ઘનતામાં વાતચીત કરેલી એ રીતે, રાઈટ। તો એવો કોઈ આપણે અત્યારે દર્શાવેલો છે એ આકાર અનિયમિત લીધેલો છે, જે તમે ડિટેલિંગ લખો ત્યારે ગોળો પણ લખી શકો છો અથવા તો કોઈ સમઘન પણ લખી શકો છો, રાઈટ। તો એ જે અનિયમિત આકાર આપણે ધ્યાનમાં લીધેલો છે એનું કુલ કદ કેટલું છે, ધારો કે v જેટલું છે, અને એની ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો છે, તો કેપિટલ Q જેટલું છે, જે ચર્ચા આપણે અહીં કરેલી છે એ પ્રમાણે લીધેલું છે, રાઈટ। એટલે કોઈ અનિયમિત આકારનું કદ આપણે ધ્યાનમાં લીધેલું છે કે જેનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q અને એનું કદ v જેટલું છે। હવે એનાથી દૂર ક્યાં બિંદુ P આવેલું છે કે જેની ઉપરનો વિદ્યુતભાર સ્મોલ q જેટલું છે। આ બિંદુ P નું સ્થાન નક્કી કરવા માટે આપણે સ્થાન સદિશ દોરેલો છે વેક્ટર r। તો હવે આપણે શું શોધવાનું છે, તો આ જે સમઘન આપણે ધ્યાનમાં લીધેલું છે કે જેનો કુલ વિદ્યુતભાર કેટલો છે, કેપિટલ Q, એના કારણે બિંદુ P પાસેનો જે વિદ્યુતભાર છે એની ઉપર કંઈક વિદ્યુત બળ લાગશે, અને વિદ્યુત બળના આધારે આપણે આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, રાઈટ। એટલે આ જે આખું અનિયમિત આકારનો સમઘન અથવા તો ગોળો આપણે જે કંઈ પણ ધ્યાનમાં લીધેલું છે એનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q છે, એના કારણે બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, રાઈટ। તો જે ચર્ચા આપણે અહીં કરી એ જ છે કે જ્યારે પણ વધારે મોટા પ્રમાણમાં વિદ્યુતભારોની સંખ્યા હોય તો આપણે સંપાતપણાના સિદ્ધાંતના આધારે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ન શોધી શકીએ, તેવા સંજોગોમાં આપણે શું કરવું પડે, વિતરણ કરવું પડે, વિદ્યુતભારોનું વિતરણ, અને એ પણ સતત વિતરણ ધ્યાનમાં લેવું પડે। તેનું જ એક આ એક્ઝામ્પલ આપણે દર્શાવેલું છે। તેના માટે આપણે શું કહીએ છીએ કે આ જે આખું સમઘન આપણે ધ્યાનમાં લીધેલું છે કે જેનું કદ v જેટલું છે, એ આખા સમઘનનું સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરવું પડે।
એવા એક જ સાઈઝના એક સરખા જ કદ ધરાવતા અનેક સૂક્ષ્મખંડો પાડવા પડે અને દરેક સૂક્ષ્મખંડોના કારણે આપણે સૌપ્રથમ વિદ્યુત બળ શોધવાનું, રાઈટ, અને પછી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો એમાંનો એક સૂક્ષ્મખંડ આપણે આકૃતિમાં દર્શાવેલો છે. જુઓ તો ધારો કે સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર dq જેટલો છે અને સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર dv જેટલો છે. મિત્રો આમ તો વિદ્યુતભારનો સિમ્બોલ q હોય, કદનો સિમ્બોલ v હોય, પરંતુ સૂક્ષ્મખંડ દર્શાવતા હોઈએ તો આપણે આગળ d સિમ્બોલ લગાવી દઈશું, જે દર્શાવે છે કે સૂક્ષ્મખંડ માટે છે, રાઈટ, જેનો ઉપયોગ આપણે વિકલન તરીકે પણ કરીએ છીએ. તો સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર dq અને સૂક્ષ્મખંડનું પદ dv છે. આ સૂક્ષ્મખંડનું ઉગમ બિંદુથી અંતર નક્કી કરવા માટે આપણે સ્થાન સદિશ લીધેલો છે વેક્ટર r ડેશ, રાઈટ. તો હવે આપણે શું કરવાનું છે કે સૌપ્રથમ આ સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત બળ શોધવાનું. તો એના માટે સૂક્ષ્મખંડ અને બિંદુ P વચ્ચેનું અંતર નક્કી કરવું પડે. તો એ અંતર પણ આપણે દર્શાવેલું છે કે સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર કેટલું, તો વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ જેટલું થશે, રાઈટ. તો હવે સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત બળ કુલમ્બના નિયમ પરથી આપણે શોધીએ છીએ, જે અહીં લખેલું છે કે સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત બળ સૂક્ષ્મખંડના કારણે છે એટલે f ની જગ્યાએ df લખીશું. એટલે d વેક્ટર f જો ધ્યાન રાખજો કે આપણે સદિશ સ્વરૂપે લખીએ છીએ, તો સદિશ સ્વરૂપે લખવું હોય તો શું કરવું પડે કે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. પરંતુ એકમ સદિશનું સૂત્ર શું થાય, તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, રાઈટ. તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય આપણે લખીશું. તો કુલમ્બના નિયમ પરથી k પછી q1 એટલે કે સૂક્ષ્મખંડ પરનું વિદ્યુતભાર જે છે dq, પછી q2 એટલે બિંદુ P પરનું વિદ્યુતભાર જે છે q, k q1 q2, રાઈટ. અને છેદમાં r2 પણ જોડે r કેપ આવે. r કેપ શું છે, એ એકમ સદિશ. એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો હવે અંતરના પદમાં આપણે એકમ સદિશ એટલે કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય લખવાનું. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે, તો વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. એટલે સદિશ સ્વરૂપ લખીએ તો વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ અને છેદમાં એનો ઘન. પણ મૂલ્ય લખવાનું છે એટલે માનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ નું ઘન કરી દઈએ છીએ, રાઈટ. મિત્રો વાસ્તવમાં તો અહીંયા વર્ગ આવે છે, પરંતુ એકમ સદિશ એટલે કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય જેના આધારે અહીંયા ઘન થઈ જશે. એટલે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે આ લેક્ચર આપણો જુઓ, જેના આધારે આ સૂત્ર કઈ રીતે આવ્યું એ થોડું રિવાઇન્ડ થઈ જશે, રાઈટ. તો સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત બળ મળી ગયું, જેનું આ સૂત્ર છે. પરંતુ આ સૂત્રમાં આપણે કદ વિતરણ ધ્યાનમાં લીધેલું છે, તો ક્યાંક કદ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવો પડે, રાઈટ. તો એ કદ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ આપણે ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ સૂક્ષ્મખંડ માટે ધ્યાનમાં લઈએ છીએ. તો કદ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર શું છે, તો ρ બરાબર q બાય v એટલે કે વિદ્યુતભાર છેદમાં કદ. તો સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર કેટલો છે, dq. સૂક્ષ્મખંડનું કદ કેટલું છે, તો dv. તો સૂક્ષ્મખંડ માટે કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર વિદ્યુતભાર dq કદ dv. તેના પર જે dq ને કરતા બનાવો તો ρ dv થઈ જાય. એટલે કે dq ની જગ્યાએ આપણે શું લખવું પડે, ρ dv, રાઈટ. તો એના આધારે આ સૂત્ર આપણે ફરીથી લખી દઈએ કે d વેક્ટર f k as it is, q પણ as it is છે અને dq ની જગ્યાએ શું લખવાનું છે, ρ dv. તો ρ dv લખી દઈએ, બાકીનું પદ as it is વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ છેદમાં માનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ નો ઘન. તો મિત્રો આ જે સૂત્ર મળ્યું એ શું છે, તો સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત બળ છે. પરંતુ મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે વાસ્તવમાં આ આખા સંઘનની અંદર આવા અનેક સૂક્ષ્મખંડો છે અને દરેક સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર કેટલો છે, તો dq જેટલો. દરેક સૂક્ષ્મખંડનું કદ કેટલું છે, તો dv જેટલું. તો વિદ્યુતભાર બદલાતો નથી, કદ બદલાતું નથી, તો દરેક સૂક્ષ્મખંડના આધારે મળતો વિદ્યુતીય બળ પણ આટલું ને આટલું જ રહેશે. વિદ્યુતીય બળ પણ બદલાશે નહીં. તો કહેવાનો મીનિંગ એ છે કે દરેક સૂક્ષ્મખંડના કારણે વિદ્યુતીય બળ આટલું જ મળશે. તો આવા અનેક સૂક્ષ્મખંડોના કારણે મળતું વિદ્યુતીય બળનો જવાબ પણ આટલો જ રહેશે. તો હવે આપણે પરિણામી વિદ્યુતીય બળ શોધવું હોય તો શું કરવું પડે, તો આપણે આ જેટલા પણ
સૂક્ષ્મખંડના કારણે વિદ્યુતીય બળ મળ્યું એ દરેકનો સરવાળો કરવો પડે, રાઈટ? પરંતુ આપણે અગાઉ ડિસ્કસ કર્યું પ્રમાણે કે અહીં વિદ્યુત બળનું વિતરણ કેવું છે? તો સતત વિતરણ છે. તો જ્યારે પણ સતત વિતરણ હોય ત્યારે આ સરવાળો સંકલનમાં પરિણમે. તેનો મીનિંગ શોર્ટમાં હવે આપણે યાદ રાખવાનું કે હવે આપણે આનું શું કરવું પડે? સંકલન કરવું પડે, રાઈટ? મિત્રો આ મેથડ મગજમાં ઘુસાડી દેવી, ફિક્સ કરી દેવી કે જ્યારે પણ સૂક્ષ્મખંડવાળી થિયરી આપણે ભણીશું ત્યારે સૌપ્રથમ સ્ટેપ વાઇઝ આગળ વધીશું કે સૂક્ષ્મખંડના કારણે કોઈ બિંદુ પાસે જે રાશિ આપણે શોધવાની હોય શોધીશું. પછી એવા અનેક સૂક્ષ્મખંડો છે તો દરેક સૂક્ષ્મખંડના કારણે એ રાશિનો આન્સર એનું એ જ આવશે, રાઈટ? ફાઇનલ આન્સર શોધવો હોય તો દરેક સૂક્ષ્મખંડોના કારણે જે રાશિ મળી એનો સરવાળો કરવો પડે. પરંતુ વિતરણ કેવું છે? સતત છે એટલે સરવાળો સંકલનમાં પરિણમશે, રાઈટ? તો આ સ્ટેપ વાઇઝ આગળ વધશું એટલે છેવટે આપણે શું કરવાનું રહેશે કે આ જે આન્સર આવે એનું શું કરવું પડે? સંકલન કરવું પડે. હવે મિત્રો આગળ આ જે ડી સિમ્બોલ છે એ વાસ્તવમાં તો સૂક્ષ્મખંડ માટેનું સિમ્બોલ છે, પણ એ જ સિમ્બોલ આપણે વિકલન માટે પણ લઈએ છીએ, રાઈટ? તો હવે વિકલન સંકલન ઓપોઝિટ પ્રક્રિયા છે. તો આનું સંકલન કરીશું એટલે સિમ્પલ છે કે આગળ જે ડી સિમ્બોલ દૂર થઈ જશે જે વિકલન દર્શાવે છે, રાઈટ? તો હવે આખા સંબંધના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. જેના માટે સૌપ્રથમ આપણે વિદ્યુત બળ શોધવું પડે. જો અહીં લખેલું છે કે આખા સંબંધના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત બળ જે છે વેક્ટર F જેમ કે અહીંયા D એ વિકલન દર્શાવે છે, પણ હવે સંકલન ધ્યાનમાં લીધેલું છે તો D નીકળી જશે અને વેક્ટર F આવી જશે કારણ કે વિકલન સંકલન ઓપોઝિટ પ્રક્રિયા છે, રાઈટ? તો વેક્ટર F સંકલન લઈએ તો કે ઉલંબ અચળાંક છે, અચળાંક એ સંકલનની બહાર આવી જાય એટલે k ને આપણે સંકલનની બહાર લઈ લીધેલો છે. ઇન્ટિગ્રેશન q rho dv વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ અપોન નાનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ નું ઘન. એટલે આખું સ્ટેપ એઝ ઇટ ઇઝ છે, ફક્ત સંકલન લાગુ પડ્યું છે તો વિકલન નીકળી જાય, રાઈટ? જે દર્શાવે છે કુલ વિદ્યુત બળ એટલે કે આખા સંગનના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત બળ. તો આખું સંગન જેનું કદ કેટલું છે? v જેટલું. એટલે સંકલનની નીચે v લખવાનું જે દર્શાવે સંકલન ઓવર v એટલે કે આખું સંગન કે જેનું કદ v જેટલું છે. તો એ વિદ્યુતીય બળનું સૂત્ર મળી ગયું. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુતીય બળ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો એના માટે આપણે એવું સૂત્ર છે કે વિદ્યુત ક્ષેત્ર વેક્ટરની બરાબર વેક્ટર F/q. આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં ભણી ગયેલા છે. F બરાબર QE તો E બરાબર F/q. તો E બરાબર F/q. તો આ F તો છે જેને q વડે ભાગી કાઢો તો ઉપર નીચે q કેન્સલ થઈ જાય એટલે સૂત્ર એવું જ રહેશે, ફક્ત q નીકળી જશે. તો વેક્ટર E બરાબર k ઇન્ટિગ્રેશન rho dv વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ અપોન નાનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ નું ઘન અને ઇન્ટિગ્રેશન ઓવર v થશે, રાઈટ? એટલે આનું આ સૂત્ર છે, ફક્ત q વડે ડિવાઇડ કરીએ છીએ એટલે q નીકળી જશે. તો મિત્રો આ જે સૂત્ર મળ્યું એ ફાઇનલ સૂત્ર છે કદ વિતરણ માટે, રાઈટ? મિત્રો આ જ રીતે આપણે રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ પણ લખી શકીએ છીએ સ્ટેપ વાઇઝ. તમારે શું કરવાનું છે? ફક્ત રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણમાં ક્યાં ક્યાં ચેન્જ આવે એ હું સમજાવી દઉં છું. એના આધારે રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણનો આન્સર જાતે તૈયાર કરવાનો છે, રાઈટ? જેમ કે શરૂઆતથી વાતચીત કરીએ તો કદ વિતરણમાં આપણે જોઈ ગયા કે કદ માટે એક સમઘન ધ્યાનમાં લીધેલું. તો સૌપ્રથમ વાત કરીએ છીએ રેખીય વિતરણની. તો જે રીતે કદ વિતરણ માટે કદ એટલે કે સમઘન ધ્યાનમાં લીધેલું હોય તો રેખીય વિતરણમાં એક રેખા ધ્યાનમાં લેવી પડે, રાઈટ? જેમ કદ માટે કુલ ટોટલ વિદ્યુતભાર q હતો અને કુલ ટોટલ કદ v હતું, એવી રીતે રેખીય વિતરણમાં કુલ ટોટલ વિદ્યુતભાર q અને રેખીય વિતરણ છે એટલે રેખાની લંબાઈ કુલ ટોટલ l આવશે, રાઈટ? પછી સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર dq લીધું તો સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર dv છે. તો રેખીય વિતરણ માટે સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર તો dq જ રહેવાનો, પરંતુ સૂક્ષ્મખંડની લંબાઈ આવે તે લંબાઈ કેટલી થઈ જાય તો dl જેટલી થઈ જાય, રાઈટ? બાકી ડિટેલ એઝ ઇટ ઇઝ રહેશે. પછી આ સૂત્રમાં શું ચેન્જ આવશે? તો સૂત્રમાં કોઈ જ ચેન્જ આવશે નહીં, રાઈટ? જે રીતે કદ વિતરણમાં આપણે કદ વિદ્યુતભાર ઘનતા નું સૂત્ર ધ્યાનમાં લીધું એવી રીતે રેખીય વિતરણમાં
રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર ધ્યાનમાં લેવાનું અને એના આધારે આ સૂત્રમાં ચેન્જ આવે, જેમ કે અહીંયા ρ dv સૂત્ર આવે તો ρ એ શું દર્શાવે છે? કદ વિદ્યુતભાર ઘનતા, અને dv એ શું દર્શાવે છે? તો સૂક્ષ્મ ખંડનું કદ દર્શાવે છે. તો રેખીય વિતરણ હોય તો રેખીય વિદ્યુતભાર ઘનતા આવે. તો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર શું થાય? λ q / L ના આધારે રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર સિમ્બોલ λ આવશે અને dv ની જગ્યાએ સૂક્ષ્મ ખંડની લંબાઈ dl આવશે, રાઈટ? એટલે સૂત્રમાં અહીંયા λ dl આવી જાય, બાકી એજ ઇટ ઇઝ રહેશે. સંકલન કરવાનું તો ઓવર v ની જગ્યાએ શું આવે? કારણ કે v કદ દર્શાવે છે, તો અત્યારે રેખીય વિતરણની વાત છે, તો રેખીય વિતરણમાં લંબાઈ આવે એટલે કે l આવશે, જેના આધારે રેખીય વિતરણનું ફાઇનલ સૂત્ર મળી જાય વેક્ટર E બરાબર k ઇન્ટિગ્રેશન λ dl વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ અપોન માનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ નું ઘન ઇન્ટિગ્રેશન ઓવર l. જો તો મિત્રો સૂત્ર સેમ જ, રાઈટ? ચેન્જ શું છે? તો v ની જગ્યાએ l, કારણ કે રેખીય વિતરણ છે, ρ ની જગ્યાએ λ, dv ની જગ્યાએ dl, રાઈટ? તો મિત્રો રેખીય વિતરણનો ટોપિક પણ તમે જાતે આના આધારે તૈયાર કરી શકો છો, અને સેમ એ જ રીતે પૃષ્ઠ વિતરણનો ટોપિક પણ જાતે તૈયાર કરી શકો છો, રાઈટ?